રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે સાસુ વહુના સંબંધની. તો મિત્રો, એક સુખી સંપન્ન ઘરે એકનો એક દીકરો, એમના લગ્ન થયા શ્રેયા નામની શહેરની એક ખૂબ જ ભણેલી ગણેલી ખૂબ જ સુંદર અને શ્રીમંત પરિવારની શ્રેયા સાથે એમના લગ્ન થયા. હવે શ્રેયા વહુ બનીને આવી સાસરે. મિત્રો, શરૂઆતમાં તો બધું સારી રીતે ચાલ્યું. થોડો સમય ગયો એટલે આ શ્રેયાને પોતાના ભણતરનું, પોતાના રૂપનું અને પોતાના પિયરના શ્રીમંતનું અભિમાન આવવા મળ્યું. એટલે હવે ક્યારેક ક્યારેક એમના સાસુ સુમિત્રાબેનને સંભળાવી દેતી કે આ જૂના રીત રિવાજો આ ઘરના નહીં ચાલે, હવે તો બધું આધુનિક જમાનો આવી ગયો, હવે તમે બધું કહો એ બધું ન હાલે, એવી એની વાતોની ઉપેક્ષા કરવા માંડી. હવે સુમિત્રાબેન છે એ બહુ સમજદાર અને શાંત અને ઘડાયેલા સ્વભાવના હતા. એની સાથે કોઈ દિવસ ઝઘડો કે કંઈ એને કહે નહીં, પણ એને વિચાર આવ્યો કે વહુને થોડુંક અભિમાન આવી ગયું છે, એટલે એનું અભિમાન તોડવું નથી, પણ એને સાચી સમજણ તો આપવી જ પડશે. એવામાં પરિવારમાં એક પ્રસંગ નાનો એવો અને ઘણા બધા મહેમાનો આવવાના હતા. હવે મહેમાનો આવવાના હતા એટલે શ્રેયાએ કહ્યું કે મમ્મીજી, હું મારી રીતે બધું જ આધુનિક રીતે બધી રસોઈ બનાવીશ, ઘર શણગારીશ, આમાં તમારે ક્યાંય પગ પેસારો કરવો નહીં, હું મારી રીતે કરી નાખીશ. કે સુમિત્રાબેન કે કાંઈ વાંધો નહીં દીકરી, તારી રીતે કર. હવે શ્રેયા તો રસોડામાં ઘણી બધી રસોઈઓ બનાવવાની હતી. એમાં દૂધ બળી ગયું, દાળમાં વધુ પડતું મીઠું પડી ગયું અને મહેમાનો જે સમયે આવવાના હતા એથી થોડા વહેલા આવી ગયા. શ્રેયાનું આયોજન થોડુંક વણસી ગયું, એના મોઢા ઉપર પરસેવો વળી ગયો. એટલે શ્રેયા તો મૂંઝાઈ ગઈ અને હાફળી ફાફળી થઈ ગઈ અને પરસેવો છૂટવા મળ્યો. ને એને મનમાં ચિંતા પેસી ગઈ કે હવે જો મહેમાનો સામે મારી ઇજ્જત જાય તો શું થાય. સુમિત્રાબેન બધું સાનામાના જોઈ રહ્યા હતા. એ ઊભા થઈને રસોડામાં ગયા અને શ્રેયાને કોઈ જાતનું વઢવા કે મેણું મારવાને બદલે સુમિત્રાબેને શ્રેયાના માથા ઉપર હાથ મૂક્યો અને એ કે ગભરામાં દીકરી, હું સૌને દૂધ બળી ગયેલું હતું, એમાં થોડીક ઇલાયચી ને પિસ્તાનો ભૂકો ને એ બધું નાખીને મસ્ત મજાની રબડી બનાવી નાખી અને દાળમાં જે મીઠું વધુ પડી ગયું હતું એમાં બટેકાના ટુકડા નાખીને મીઠું ઓછું થઈ જાય એ રીતનું કરી નાખ્યું. અને જે મહેમાનો વહેલા આવી ગયા હતા એને બહાર બેહાડીને એને હસતા મોઢે શરબત આપીને એને વાતોમાં પરોવી દીધા. અને જોતામાં બધું થાળે પડી ગયું. મહેમાનો જમવા બેઠા. મહેમાનોએ જમીન અને ઘરની બધી વ્યવસ્થા જોઈને ખૂબ વખાણ કર્યા રસોઈના. મિત્રો, મહેમાનો બધા જતા રહ્યા પછી આ શ્રેયા રસોડામાં એકલી ઊભી હતી અને રડતી હતી. ત્યાં સુમિત્રાબેન આવ્યા અને એના પગમાં નમી ગઈ. એટલે સુમિત્રાબેને તેને પગમાંથી ઊભી કરીને પોતાની સાચી વળગાડી દીધી. શ્રેયા કહે, મમ્મીજી, જો આજ તમે ન હોત તો આખા ઘરની ઇજ્જત જાત. અને મને બધું સમજાઈ ગયું કે અનુભવ અને ઉંમરની જે સમજણ છે એ કોઈ ચોપડીઓમાં નથી મળતી. સાસુ અને વહુ એ જીવનના સાયકલના બે પૈડા જેવા હોય છે. સુમિત્રાબેન કહે, દીકરી, ભણતર અને પૈસો તો જીવનમાં જરૂરી જ છે, પણ અનુભવ અને નમ્રતા એ પણ જીવનમાં એટલું જ જરૂરી છે. રાધે રાધે મિત્રો, આવીને આવી વાતો લઈને ફરી મળીશું.